75 શબ્દ ઝડપ સ્ટાર્ટ. વિદ્વાન એડવોકેટે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ ORSના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ આધાર રાખ્યો હતો. પૂર્ણવિરામ. કૌંસમાં 2022 કૌંસ પૂરો 11 SCC 392, કૌંસમાં ફકરા 25-31 કૌંસ પૂરો માં અહેવાલ આપ્યો હતો અને સબમિટ કર્યું હતું કે જો કાયદાની અદાલત એકવાર દસ્તાવેજ વાંચવામાં પેટન્ટની ભૂલ અથવા કાયદાની ભૂલ ભરેલી છૂટની નોંધ લે છે, તો તે કાનૂની ભૂલને મંજૂરી આપી શકશે નહીં અને કરશે નહીં. પૂર્ણવિરામ. ગેરકાયદેસરતાને કાયમી બનાવવા માટે સમાન રકમ તરીકે ચાલુ રાખવામાં આવશે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. તેમણે કૌંસમાં 1973 કૌંસ પૂરો 2 SCC 502માં નોંધાયેલા ધ મેનેજમેન્ટ ઓફ ટુર્નામેન્ટ એસ્ટેટ વી વર્કમેનના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણય પર તેમજ દિલ્હી ક્લોથ એન્ડ જનરલ મિલ્સ કંપની લિમિટેડ વિરુદ્ધ વર્કમેન અને ORSના કેસમાં વિશ્વાસ કર્યો. પૂર્ણવિરામ. કૌંસમાં 1969 કૌંસ પૂરો 2 SCR 307, કૌંસમાં ફકરો 38 કૌંસ પૂરો માં જાણ કરવામાં આવી છે, તે સબમિટ કરવા માટે કે એકંદર ગેરવર્તણૂકના કિસ્સામાં ગ્રેજ્યુઇટી જપ્ત કરવાની મંજૂરી છે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન ન કરવાના સંબંધમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં ઉઠાવવામાં આવેલી ફરિયાદના સંબંધમાં વિદ્વાન એડવોકેટે રજૂઆત કરી કે કંટ્રોલિંગ ઓથોરિટી અને એપેલેટ ઓથોરિટી સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો અને તેથી તે ખુલ્લું નથી. પૂર્ણવિરામ. ગ્રેજ્યુઇટી ઓથોરિટી અને એપેલેટ ઓથોરિટીના આદેશોને પડકારતી પિટિશન દાખલ કરવામાં આવી ત્યારે હાલની કાર્યવાહીમાં આ મુદ્દો ઉઠાવવા માટે. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. ઉપરોક્ત રજૂઆતો સાથે અરજદારોના વિદ્વાન એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે હાલની અરજીમાં શામેલ મુદ્દો કાયદાનો ચોખ્ખો પ્રશ્ન છે અને જો તેને ઉઠાવવાની મંજૂરી આપવામાં નહીં આવે, તો તે અરજદારો માટે ભારે પૂર્વગ્રહનું કારણ બનશે. પૂર્ણવિરામ. તેથી ઉપરોક્ત અરજદારોની રજૂઆતોને ધ્યાનમાં લેવા માટે આ બાબતને નિયંત્રણ અધિકારીને રિમાન્ડ કરવામાં આવી શકે છે કે પ્રતિવાદીનું વર્તન અધિનિયમની કલમ 4(6)(b)(i) હેઠળ આવશે અને તેથી અરજદારો ગ્રેજ્યુઇટીની જપ્તી માટે હકદાર. પૂર્ણવિરામ. પેરેગ્રાફ. અરજીનો સખત વિરોધ કરતા શ્રી UT મિશ્રા પ્રાર્થનાનો સંદર્ભ આપીને પ્રતિવાદીના એડવોકેટ શીખ્યા. તેમણે રજૂઆત કરી કે આ અરજી ભારતના બંધારણના અનુચ્છેદ 226 અને કલમ 227 હેઠળ દાખલ કરવામાં આવી છે, જ્યાં બંને સત્તાવાળાઓએ તેમની તરફેણમાં નિર્ણય લીધો છે. પૂર્ણવિરામ. પ્રતિસાદ આપનાર અને આવી પ્રાર્થનાની ગેરહાજરીમાં ઉપરોક્ત દલીલ મુજબ અરજી અસ્વીકારને પાત્ર છે. પૂર્ણવિરામ. સ્ટોપ.